કે તમે આમ જોવો ને એ ભણવા ક્યાંય નથી ગયા, અભણ, પણ એની એની તમે બુદ્ધિ જોવો, ભણેલાને પાછા પાડી દે. એક બાપા અને એક શિક્ષક બે જણા ટ્રેનમાં જતા હતા, એટલે રન બહુ લાંબો હતો, એટલે શિક્ષકે કીધું કે બાપા આપણે કંઈક પ્રશ્નોત્તરી કરીએ, સમય વ્યતીત થાય. અને જોઈ કે હું પ્રશ્ન પૂછું ને તમે ઉત્તર ન આપી શકો, તમારે 2 રૂપિયા દેવાના, અને તમે પ્રશ્ન પૂછો ને હું ન આપી શકું તો મારે 2 રૂપિયા દેવાના. બાપા કે તમે તો સાહેબ ભણેલા કહેવા, અને અમે તો ગામડિયા ગામના માણા અભણ, બેયના 2 રૂપિયા ન હોય, કાંઈક હરખું વ્યાજબી જરાક રાખો. તમે ભણેલા અમે અભણ. તમે મને પ્રશ્ન પૂછો, હું તમને પ્રશ્ન પૂછું, જો તમે ઉત્તર ન આપી શકો તો તમારે 2 રૂપિયા આપવાના, અને હું તમને પ્રશ્ન પૂછું, તમે મને પ્રશ્ન પૂછો ને હું ઉત્તર ન આપી શકું, મારે રૂપિયો આપવાનો. સાહેબ કે સારું હાલો એવું રાખો કે તમે અભણ માણસ છો એટલે તમારે રૂપિયો દેવાનો, મારે 2 રૂપિયા દેવાના. શિક્ષક કહે છે પહેલો પ્રશ્ન તમે પૂછો. બાપા કે હું પૂછું? તો કે હા તમે પૂછો. ભાઈ હવે અમે અભણ માણા, અમને હું ના તમે પૂછો. કે બાપા કે તો એવું પ્રાણી કયું જે 3 પગે હાલે? એવું પ્રાણી કયું 3 પગે હાલે? શિક્ષકે બિચારાએ બધું જ ફંફોળી માર્યું, આખું જિયોગ્રાફી ફંફોળી, પણ ક્યાંય પ્રાણી ન જડ્યું. બાપાને કે બાપા એ પ્રશ્નના ઉત્તર મારાથી નહીં દેવાય. તો કે બાપા કે લાવો 2 રૂપિયા. એટલે ઓલા બિચારે 2 સિક્કા રૂપિયાના દીધા, બાપાએ લઈ લીધા. અને શિક્ષક કહે છે કે તો હવે મારો પ્રશ્ન પૂછવાનો આવ્યો ને? તો કે હા. તો કે મારો તમને એ જ પ્રશ્ન છે કે 3 પગે કયું પ્રાણી ચાલે? બાપા કે મને ખબર નથી, હું હારી ગયો, લ્યો આ રૂપિયો તમારો પાછો. એ તો કે મને ખબર નથી, લ્યો આ રૂપિયો પાછો. એ રૂપિયો દઈને રૂપિયો બાપાએ ખિસ્સામાં નાખ્યો. આને શું કહેવાય? કોઠા હુજ.